હેલો, કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? કેરીની સિઝન ચાલુ થઈ ગઈ, કેરી ખાધી કે નહીં? હું એવી જ એક કેરીની ચટાકેદાર આઈટમ લઈને આવી છું. મેં અહીંયા એક મોટી કાચી કેરી અને 3 ડુંગળી લીધી છે. તેને મેં કદ્દુકસ કરી નાખ્યા છે, મતલબ છીણી લીધું છે. તેના પછી મેં 3 ચમચી મરચું નાખ્યું છે. તમે ઓછું વધતું કરી શકો છો. એમાં મેં 2 ચમચી ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે. એને તમે બરોબર હલાવી દો જેથી મસાલો બધો મિક્સ થઈ જાય, વ્યવસ્થિત ભળી જાય. તેના પછી મેં એક વાડકી ગોળ લીધો છે, જેને મેં છીણી લીધો હતો પહેલાં, અને એ તમે અંદર મિક્સ કરો અને બરોબર હલાવજો જેથી બધો મસાલા અને કેરી સાથે ગોળ ભળી જાય. આઈ હોપ આ વિડીયો તમને બહુ જ ગમશે. અને સાચું કહું છું, ઘરે જો શાક ના હોય, ખાવાની ઈચ્છા થઈ હોય, રાત્રે ભૂખ લાગી હોય, તો તમે ભાખરી કે રોટલી વધી હોય તો તમે ખાઈ શકો છો. આઈ હોપ આ વિડીયો તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.